ગજબનો કોમકાજ હો તમારો. બોલો સાહેબ, શું કરવાનું? દાઢી કરવાની. દાઢી કરવાની એમ? કોમ ધંધો શું કરો સાહેબ? બેંકમાં ભાઈ. અચ્છા, બેંકમાં સાહેબ હોય એમ? હા. અરે વાહ સાહેબ, એક બે સવાલ કરું તમને? કરો વાંધો નહીં પણ વગાડતા ના. ના, નહીં વગાડું, એ તો વાત કરી જઈશું ને આપણે કોમે કરી જઈશું, સમજ્યા? હા વાંધો નહીં. હા, હું પૂછતો સાહેબ હા. કે અમે તમારી બેંકમાં આવીએ એટલે બધા તમારા બધાનો મૂઢો છે ઉખડેલો હોય. અરે એવું કરે ભાઈ, તારા જેવા હો માણસો આવતા હોય અહં. અને એવા એવા સવાલો પૂછો ને મગજ પાકી જાય યાર. તો પણ સવાલો તો પૂછે, લોકો ખબર ના પડતી હોય તો આઈને તો તમને પૂછે, બેંકના સાહેબ છો તમે, તો અમે ખબર ના પડતી હોય, પૈસા ઉપાડવા હોય, આ કરવું હોય, તે કરવું હોય, ના અમને પડતી હોય, જવાબ તો તમે આલવા જ પડે કે નોકરી હે નહીં કરો. આજે જવાબો હરખા પૂછું તો બરાબર, એવા એવા સવાલો પૂછો ને ભણ હા. શું કરવાનું પછી? ચલો એ તો વસ્તુ સમજ્યા, ચલો સવાલ જવાબ તો સમજ્યા, બરોબર. પણ તમારા કાઉન્ટર ઉપર અમે આવીએ કોઈ કોમ બતાવવા તો તરત જ તમે હે ને સીધા 3 નંબરના કાઉન્ટર ઉપર જતા રહ્યો, આવું તમે કહો. પણ એ ભાઈ એરું કોમ મારું ના હોય તો એને 3 નંબરના કાઉન્ટર ઉપર જ મોકલું કે? પણ પેલા કોમ તો હોભળો, હજી તો અમે પાસબુક લઈને આવીએ સાહેબ, 3 નંબરના કાઉન્ટર જતા રહ્યો, 3 નંબરના કાઉન્ટર જઈએ એટલે 7 નંબરના કાઉન્ટર જતા, એટલે પણ તમે પેલા પૂછો તો ખરા શું કોમ છે શું નહીં, એટલે ચમ તમે ના કરીએ કોમ? ના, એ 3 નંબરના કાઉન્ટર વાળું કોમ હોય તો એ કરે ને એનું ના હોય તો 7 નંબર વાળું કરે, એ અમે ના કરીએ. એટલે એવું તમારે ફિક્સ હોય બધું? ફિક્સ હોય બધું, અમે ના કરીએ એરું કોમ. એવું હોય એમ? હા. એનો પગાર લે. તો પગાર તો તમે લો, એ તો બેંક વાળાની જવાબદારી. આવે ઘરાક આવે તો પછી એને કોમ કરી આલવાનું. આ તે કરિયાલ લે ને, અમારું કોમ હોય તો અમે કરિયાલ લે, અમારું ના હોય અમે ના કરીએ. એવું હોય? હા. ઓહો. અને બધા ગરમી જ કરતા હોય, તમે કદી કોઈનો શાંત સ્વભાવ પ્રેમથી તો કોઈને વાત જ નહીં કરતા હોતા. એટલે આખો દાડો મગજ કંટાળ્યું હોય ને યાર, જેવા ગ્રાહકો આવે એટલે મગજ કંટાળે. હા, એટલે થઈ જાય એવું યાર. એમ નહીં મગજ, પણ આટલું તમારે એક તો અઠવાડિયામાં 4 વખત તો હડતાલ હોય તમારે, જ્યારે જોઈએ એટલે બેંક બંધ, જ્યારે જોઈએ એટલે હડતાલ. સમ એવું કરવાથી સરકાર પગાર ના વધારે શું કરવાનું તાર? અચ્છા, કેટલો પગાર? 70,000 જ છે. 70,000 હે તોય તમે આ પગાર લેવા માટે હડતાલો કરો વતળા દાડી? તો જેટલું બધું ભણ્યા ઈએ હા, તો પછી પગાર તો વધારે જોવો જ કે. એવું હોય? તો એમ નહીં, એક બીજું એ વસ્તુ મને તો સમજણ ના પડી કે અમે લોકો આવીએ બેંકમાં, બરોબર, પૈસા ઉપાડવા માટે 2-3 લાખ રૂપિયા. હવે ધારો કે હું તો નેનો માણસ, હું આવ્યો 2 લાખ રૂપિયા ઉપાડવા માટે, તમે એમ કહો ભાઈ તો કાલ પહેલા આગલા દાલ તમારે લખાઈ દેવા પૈસા, બેંકમાં ના હોય પૈસા. આવું થોડું ચાલે યાર, અમારા પૈસા ઉપાડવા અમારે પહેલા તમને કહેવાનું. આ તો તમે કયો તો અમે સગવડ કરી રાખીએ કે યાર. એમ નહીં, પણ અમારા તો અમે જમા કરાયેલા જ હોય ને ખાતામાં, તો ઉપાડવા આવ્યા હોય. તો તમે જમા કરાયેલા અમે ઘેર લઈને તો ના જ આવે ને. એમ નહીં, પણ એક વસ્તુ હવે સમજણ ના પડી મને કે હવે અમારે અચાનક કોઈનો એક્સિડન્ટ થઈ ગયો, બરોબર, અને દવાખાના દાખલ કર્યો, ડોક્ટરે કીધું 3 લાખ રૂપિયા જોઈશે, તો 3 લાખ અર્જન્ટ તમારા જોડે ઉપાડવા એ તમે કહો ઓ ના ચાલો ભાઈ, 3 લાખ આટલી મોટી રકમ વહેલા તમારે લખાઈ દેવી પડે તો જ તમારે. એટલે અમને ખબર હતી કે ભાઈ અમારે એક્સિડન્ટ થવાનો હ. એ તો ભાઈ યુવાની મેટર, અમે શું કરીએ? હા, તો એવું હોય? તો તાર ગજબનો કોમકાજ હો તમારો. હો તો આવું કરે ભાઈ, સિસ્ટમ હોય બધી. એવું સારું, એનો કશો વાંધો નહીં, બરોબર. આવા આ એક બાજુની થઈ ગઈ, આ બાજુની આ બાજુ આ કાઉન્ટર ઉપર, અરે સોરી કાઉન્ટર છો, અરે ટેબલ, અરે ટેબલ છો, અરે આ ખુરશીમાં આ બાજુ આ ભાઈ જોડે કરાવી દો. ચાલ આ ભાઈ જોડે મારું કામ આટલું જ છપટી ગયું. અને આ સાઈડ ની કોણ કરશે? એ આ ભાઈ કરી દે. એટલે આવું છે એવું? એટલે આમાં આ સાઈડ નું કોમ કાજ હવે આ ભાઈ કરી દે, તો કરાવી દો એના જોડે. એટલે પણ આવું તો ના હોય, અડધી તું કરે અડધી પેલો કરે. જેમ તમારી બેંકમાં સિસ્ટમ હોય ને, આ કાઉન્ટર ઉપર આટલું કોમ અમારું, બાકીનું પેલાનું એમ અમારે હોય સિસ્ટમ, આટલું કોમ મારું, ટાઈમ થઈ ગયો મારો, એટલે વાત પૂરી. હવે કોનું કોમ? હવે આ એટલી ના ભાઈ કરે. હા, કરી દે, એમાં હું ટેન્શન લે. લેટ જે કરજે ભાઈ. ભાઈ થોડી વાર લાગશે, ચમ હજુ હમણાં બાલ સેટ કરું, દાઢી બનાવવાની હે, મહેંદી મૂકવાની હે, ફેશિયલ કરવાનું હો. ઓન થાય તો ટાઈમ જ નહીં. એ તો એવું હોય ને તાને, એ તો ટાઈમ એ તો કોઈ ના, એ પટા પસા કરાવજો, એમાં લાઈનમાં ઉભા રહેજો, અમે લાઈનોમાં નહીં ઉભા રહેતા. હા, એટલે પણ તું નવરો હું કરી દે કે. નવરો નહીં, મારો ટાઈમ પટી ગયો સાહેબ. હવે ઓનો ટાઈમ, અમે ઘણી વાર કેસ ઉપાડવા માટે આવીએ, એક લાઈનમાં ઉભા રહીએ, બરોબર,
અને તમારા જોડે પહોંચે ને તમે એમ કહો, ઓ ભાઈ આ તો કેસ ઉપાડવાની લાઈન નહીં, આ તો કેસ ભરવાની લાઈન, કેસ ઉપાડવાની બાજુમાં લાઈન, તો પાછા અમે ફરીથી પેલી લાઈનમાં પાછા કલાક ઉભા રહેવું પડે. એમ હવે તમારે આ કોમ પટી ગયું, આ ટેબલનું કોમ અમારે આટલું હતું, હવે બાજુનું આવ્યું કોમ, તો હવે બાજુમાં લાઈનમાં ઉભા રહ્યો, તમારો નંબર લાગશે તો નંબર પર લગાડજો હો ભાઈ. હા લાગી દો. કારણ કે મારો તો ટાઈમ થઈ ગયો, હવે ભાઈ 5 વાગી ગયા હોત ને, એટલે અમે નહીં 5 વાગે આવીએ તમારી બેંકમાં પાસબુક સાહેબ ભરી આલજો. તમે ભાઈ પતી ગયો ટાઈમ બેંકનો, ઓર 5 વાગી ગયા, પણ એક પાસબુક ના ભરી આલો તમે 2 મિનિટનું હોય તોય. તો એમ હવે તમારે ત્યાં મારો જ મેળ નહીં આવે તારા. ભાઈ મારે પહોંચતો વાગી જાવ. વાગી જાઓ હા તો ભાઈ કાલે જ આવજો ને સાહેબ તારે હેડો હો. એટલે હું કાલ આવજો અધૂરી લઈ છો પરું. તો ટાઈમ ઓવર થઈ ગયો ને, તમારે લંચ ટાઈમ થાય એટલે ફટ દઈને નહીં, તમે બધું પડતું મૂકીને હેરતા થઈ જાઓ, પબ્લિક બિચારી રાહ જોઈને ઊભી રહે. હોતનાનો ટાઈમ થઈ જાય એટલે ફટ દઈને ટાઈમ ઓવર કરીને નીકળી જાઓ. અમારે એવું હોય. હો સાહેબ કાલ આવજો. એટલે આવું અડધું લઈ ભરો હું. હા અડધું લઈને અડધું. ખબર પડે ને સાહેબ ને તો પબ્લિક ને કેવું થતું હોય. સાચી વાત. અધૂરો કામ કરીએ ને પસાર આવજો એમ કહેતા હોય એટલે